અને છતાંય 10-12 જણા હારે મળવા આવ્યા હોય એટલે પહેલાં મને સમજણ નહોતી પડતી. એટલે પછી હું પૂછું, કોનો બ્રહ્મ સંબંધ? એટલે બધા આમ હરાજી થઈને કે પછી હું કહું તમારા ઘરે ઠાકોરજી બિરાજે જ નહીં? કે હા. પછી મને એક ભગવતી વૈષ્ણવ શીખાડ્યું. એ કે તું એવું પૂછ કે તમારા ઘરે બિરાજે, તો એ તો નો પુષ્ટ કરાવ્યા હોય તોય હા કે ઈલા. મેં તો વાત તો સાચી. પછી હું કહું કોણે પુષ્ટ કરી દીધા? એટલે ખરેખર જેના ઘરે બિરાજતા હોય ને એ બધાને નામ દે, અને મારા જેવા જે હોશિયારી કરતા હોય એ કે સેવા તમારે બધા જેવી કરીએ ઈલાબેન, પણ પુષ્ટ નથી કરાવ્યા. પછી આપણો લેક્ચર ચાલુ થઈ જાય. જરાય પુષ્ટ કરાવીને ગભરાવાની જરૂર નહીં સેવા કરવામાં. સેવાને આપણે અઘરી બનાવી છે, સેવા અઘરી નથી. ભાગવતમાં આવે છે કે પેલી ધૂંધકારી હતી, આત્મદેવની પત્ની. હવે આત્મદેવને છોકરા ન થતા, બધા જાણે છે એટલે મારે વિવરણ નથી કરવું. અને એમ થયું હવે આપઘાત કરીને મરી જાવ, હવે આ છોકરા થવાના નહીં. ગાય લઈ આવે તો બછરું ન આવે, ઝાડ આવે તો એને કોટા ન ફૂટે, ફળ ન આવે, પક્ષીઓ આવે તો એને બચ્ચા ન આવે. અરે આ અમારું ઘર કેવું! અને જેવા પડવા ગયા તે એક સંત મહાત્માએ કીધું હા કેમ આવો આત્મદેવ દુઃખી છો? એ કે આવું છે. એ કે છોકરા થાય એ રોવે, ન થાય એ રોવે. નો થાય એને એમ થાય અરર અમે વાંજ્યા, અને હોય એને એમ થાય અરર અમને તો જો હાવ કેવા. આના કરતાં કામવાળાને હારો રાખે છે કે કામવાળા વયા જશે તો અમારે કરવું પડશે. આ ડવલા ડોહલી જ વધારાના છે. મોટા તો બધાય કરે છે, એમણે ઉપકાર કર્યો. અને જો ડોહલા ડોહલી ભોળા હોય, મીઠું મીઠું બોલીને મિલકત પોતાના નામે કરાવી લે. પછી જે દશા થાય છે વડીલોની, મેં બહુ સાંભળ્યું છું બધું. ઓશિયાળા એટલે ભાઈ તું જે છો એ બરાબર ના, એ કહે તો કે લે આ 2 ફળ લઈ જા, તારી પત્નીને ધંધુકારીને ખવડાવજે. લઈ આવ્યા રાજી થઈને કે લે આ 9 મહિના 9 દિવસ થાય ને તો બોલી કે આપણે પ્રેગ્નન્ટ થાય, આવવા જવાનું બંધ થઈ જાય, તબિયત બગડે, ઓચિતાના લૂંટારું આવે, આપણે દોડી ન શકીએ, બધું નેગેટિવ વિચાર્યું. એ કે આપણે આ ફળ ખાવું નથી, ગાયને ખવડાવ્યું. ને પછી આપણે જાણીએ છીએ ગાયને જે બાળક આવ્યું એનું, એટલે એનું વિવરણ નથી કરતી. એમ આપણે બ્રહ્મ સંબંધ લઈ લઈએ, પછી નેગેટિવ જ વિચારીએ. પછી અમારે સૂતક આવે તો, પછી અમારે પીંડરું આવે તો, પછી અમારે કાશ્મીર ફરવા જવું છે હમણાં ઈલાબેન. આખી દુનિયાનું જે પાલન પોષણ કરે છે, આખી દુનિયા જેણે બનાવી, એક કોશિયામ બહુ સ્વામી પોતાને રમવા માટે, એ ત્રિલોકનો નાથ તમારા ઘરે આવે છે મારા વાલા. એ એની વ્યવસ્થા કરી લેશે, તમને નિમિત્ત બનાવે છે. તમારી શું ત્રેવડ છે? શ્વાસ તો રહ્યો પોતાની મેળાએ. ઘણી વાર શ્વાસ લેતા લેતા લીલામાં પહોંચી જાય છે. બાળક જન્મે એટલે શું કે ભગવાન એની સામું જોયું, મરી જાય એટલે શું કે એને બિચારાને એટેક આવ્યો, રસ્તામાં હાલતો હતો ને ઠેસ આવી, બ્રેન હેમરેજ. તો મારા કહેવાનો આશય એ છે, ઠાકોરજી પુષ્ટ કરાવવામાં જરાય ડરવાની જરૂર નથી. એનું કારણ છે આપણો ઉદ્ધાર આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી કરશે.
આપણે બહાર મનોરથ પૈસાથી કરાવશું ને મારા વાલા, એ પુષ્ટિ નથી. એ તમારું ધનનોય ઉપયોગ નથી. તમે બીજાના માટે ધન વાપર્યું, તમારા ધનનો બીજો ઉપયોગ થયો છે. પણ તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી તમારા ધન અને તમારા તનથી સેવાયેલા, તમારું ધને એમાં વિનિયોગ થયો અને તમારું તને એમાં વિનિયોગ થયો. પ્રભુ સિંહાસન પર કૂદે, અનોસર થાય ને વ્રજમાં પધારે ને, ગોપીઓ કે બહુ રાજી થતો આવશે. મારી માં જોઈ છે, આજે જો રથયાત્રા હતી ને, મસ્ત ફણગાવેલા મગ હતા ગોપી, અને જાંબુ તો મારી માં ભૂલે જ નહીં ને. ગોપી રસ ને પૂરી ને ભૂજાના ને, અને 5 જાતની તો સોખડી બનાવી હતી ગોપી. મારી મામાં ત્રેવડ નથી હો, હવે થાકી જાય છે, પણ તોય મને પ્રેમ કરે છે. એટલે રસ્તામાં એ કે રાજી થતો આવતો હતો કે વ્રજમાં તો યશોદામાનો 11 વર્ષ ને 52 દિવસ જ મને પ્રેમ મળ્યો. અહીંયા તો જ્યાં વલ્લભે મને પધરાવી દીધો છે ને, એને જ્યાં સુધી હાથ પકડીને અહીંયા નહીં લે હું ગોપી વ્રજમાં, ત્યાં સુધી હું મારી માનો અને મારી માં મારી. મારા વાલા, આ પુષ્ટિ વાત છે. બહાર તમે ગમે એટલું કરો, એ પૈસોય તમારામાં અભિમાન આવે, બધાય તમારે વખાણ કરે. હા, હીલાબેને તો કેવો મોટો મનોરથ કર્યો, જીવ હાલવો જોઈએ ને. તમે જાઓ એટલે બધા ઊભા થાય, અહીંયા આ ખુરશી બેસી જાઓ. મનમાં અભિમાન આવ્યું. પરમદી આપણે ઓલા 1 લાખ રૂપિયા કલકત્તાના શેઠ આવ્યા હતા જગન્નાથપુરીમાં, અને પછી એનું અભિમાન ઉતાર્યું પાનનું બીડું માગીને. તો ઉલટાનો આપણો બગાડ થાય છે આમાં. તો વાહ થાય ને મારા વાલા, સમજી જાઓ. હવે પતન ચાલુ. અમારા ગુરુદેવ કાયમ કહેતા, પ્રશંસા એ પડતીની પેલી નિશાની છે. પ્રશંસા એ પડતીની પેલી નિશાની છે. બહુ બધા રોજ વખાણ કરે એટલે કોક દી તો મનમાં એમ થાય, હા મારા જેવું કોઈ નહીં. ઠાકોરજી કે હવે બસ અહીંયા તારે ને મારી લીલા પૂરી. તને અભિમાન આવી ગયું. ઠાકોરજી ગોપીઓનું અભિમાન સહન નથી કરતા મારા વાલા. રઘુ રાસમાં ગોપીઓને અભિમાન આવ્યું કે અમારા જેવું સુંદર કોઈ નહીં. ત્રિલોકનો નાથ અમારી યાર રાસ કરે. ઠાકોરજી કે ઓહો હજી વાર છે. તરત અંતર ધ્યાન થઈ ગયા. અંતર ધ્યાન નહોતા થયા, ધ્યાનમાં અંતર આવ્યું હતું, અંતરમાં બિરાજ હતા. આપણા ઠાકોરજી અંતરમાં બિરાજે. જો અંદર છે એ ઠાકોરજી, જ્યારે આપણો ભજનાનંદ પરાકાષ્ઠા આવે ને ત્યારે ઠાકોરજી બહાર આવી જાય, અંદરનો ઠાકોરજી બહાર આવી જાય, અને આપણી યારે માગીને આરોગે. પણ હજી મંદિરમાં બિરાજતા ઠાકોરજી ને અંદર નથી પધરાવતા. અંદર મારો દીકરો, મારી વહુ, મારી દીકરી, મારો પૈસો, મારી પ્રતિષ્ઠા, મારી પ્રશંસા, મારું બેંક લોકર, મારું ઘર, મારી વાડી, મારી વજીફા. ઠાકોરજી અચ્છા ઈલાબેન હજી તમારો વાર છે. તો ઘણીવાર મને વિચાર આવે કે શરૂઆતમાં સત્સંગ કરતા હોય ને, પણ ધીમે ધીમે આપણે લીસા થાય છે. હવે મન સંસારમાંથી થોડું
નીકળીને આમાં આવે. શું કામ? કે કાળમીંડ પથ્થર ઉપર તમે રોજ પાણી ઢોળો ને, ખાડો તો પડે હો. ઓલું સિંચણિયું ગમે એવું હોય, રોજ સિંચો ને, કોક વાર તૂટે. તો બસ આનંદ એ વાત નથી કે આપણે તો કાળમીંડ પથ્થર છીએ મારા વાલામાં. તમારા બધાની મને ખબર નથી, પણ રોજ આ સિંચાશે ને, રોજ પાણી પડશે ને, એક દિવસ તો આ કાળમીંડ પથ્થરમાં ખાડો પડશે અને પડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઘણી બધી વાતો કરવી હોય, પણ મજબૂરીનું બીજું સમયનો અભાવ. ઘણી વાર એવું થાય કે બપોરે સૂઈ જાઉં છું ને ખોટી સૂઈ જાઉં છું, પણ હવે તબિયત અને ઉંમર, સવારે 5 વાગ્યાના ઉઠા હોય એટલે એમ થાય હવે ક્યારે પ્રસાદ લઈએ અને ક્યારે લાંબા થઈએ. પણ ખરેખર એક પળ પણ નથી ગુમાવા જાણે. તારી એક એક પળ તું તો માળા રે જપી લે મારા શ્યામની. તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. ગાય ત્યારે એટલું સરસ લાગે છે. ને ખરેખર મારા વાલા, જે પળ જીવનની જાય છે ને, અબજો રૂપિયા ખર્ચો તોય પાછી નથી આવતી. તો બસ સમજ્યા ત્યાંથી સવાર. જો સમજણ નહોતી ને ત્યાં સુધી યુવાનીમાં અમને એવા ભગવદી વૈષ્ણવ મળતા હતા. દોડ સવારે મંગળાના દર્શન કરીએ, અને હજી તો આરતીનો છેલ્લો આંટો હોય ને ત્યાં તો દંડવત કરીને કાઇનેટિકની આ ચાલ, અને કેવી ફાસ્ટ ચલાવતી. તમને લોકો કેવા આવતા કે તમે ઇલાભાભીને કહો આ તો કોક દી, પણ ઓફિસની ચાવી મારી પાસે. ટ્યુશન કરવાના, ટાઈપ ક્લાસમાં જવાનું, છોકરાઓને ભણાવવાના, મૂકવાના, તેડવાના, એના ડબ્બા, રસોઈ, હાથે કામ કરવાનું. કારણ મારે મારું ઘરનું કરવું હતું. તું ને તિનકા તિનકા ચુનકર નગરી એક બસાઈ. હવે થાકી ગયા. થાયકા એટલે શરીર બગડ્યું, બધા ગાત્રો શિથિલ થઈ. એટલે ભક્તિ તો મારા વાલા યુવાનીમાં જ થાય. અને આપણે યુવાન ઠાકોરજીને જે લાડ લડાવીએ ને, એવા હવે અમારા જેવા તો જેને કહેવાય